નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આપણે ફરી એક રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા, નમસ્કાર. આજે આપણે ધોરણ 4ના એક સરસ મજાના પાઠ પ્રકરણ 6 રિયાની મુસાફરીની વાત કરીશું. રિયાની મુસાફરી. હા, મને યાદ છે, એક નાની છોકરીની ટ્રેનની સફર, બરાબર ને? બિલકુલ. આ પાઠ ખાલી એક વાર્તા નથી, પણ આપણી આસપાસની દુનિયાને, ખાસ કરીને મુસાફરી દરમિયાન કેવી રીતે જોવી અને સમજવી એ શીખવે છે. રિયાના અનુભવો આપણને રેલવે, નવા સ્થળો અને નાની નાની બાબતોનું મહત્વ સમજાવે છે. ચાલો ત્યારે શરૂ કરીએ. વાર્તાની શરૂઆત થાય છે રિયા અને એની સખી જીયા એમના વેકેશન પ્લાનથી. હા, બંને બહુ જ ઉત્સાહમાં હતા. એમણે નક્કી કર્યું હતું કે વેકેશનમાં સાથે ટ્રેનમાં વાપી જશે. રિયા એના મામાના ઘરે જવાની હતી અને જીયા એના પરિવાર સાથે દમણ. પણ પછી કંઈક ગડબડ થઈ, ખરું ને? હા, બરાબર. મુસાફરીના 2 દિવસ પહેલા અચાનક જીયા બીમાર પડી ગઈ. સખત તાવ અને ડોક્ટરે તો આરામ કરવાનું જ કહ્યું. ઓહો, એટલે જીયાનો પ્લાન કેન્સલ. એના પરિવારે પછી ટિકિટ રદ કરાવી દીધી. બંને બહેનપણીઓ તો ઉદાસ થઈ ગઈ. પણ પછી જીયાએ એક સરસ આઈડિયા આપ્યો. શું આઈડિયા? જીયાએ રિયાને કહ્યું, તું નિરાશ ન થા. તું તારી મુસાફરીની બધી જ વિગતો છે ને એ ડાયરીમાં લખજે અને સાથે ફોટા અને વિડીયો પણ લેજે. અચ્છા, એટલે જીયા પાછી આવીને એ બધું જોઈ શકે અને વાંચી શકે. વાહ! બરાબર. એટલે રિયા પાછી આવે ત્યારે જીયાની ડાયરી વાંચીને જાણે પોતે જ મુસાફરી કરી હોય એવો અનુભવ કરી શકે. એટલે રિયાની સફર એમ સમજો ને કે એક રીતે ડોક્યુમેન્ટ થવાની શરૂ થઈ. એટલે ઉદાસીમાંથી પણ એક નવો રસ્તો નીકળ્યો. સરસ. તો પછી મુસાફરીનો દિવસ આવ્યો? પૂનમની રાત હતી? હા. જમી પરવારીને સાંજે રિયા અને એનું કુટુંબ રિક્ષામાં બેસીને ગાંધીધામ રેલવે સ્ટેશને પહોંચ્યા. અને એમની ટ્રેન કઈ હતી? એમની ટ્રેન હતી કચ્છ એક્સપ્રેસ. એ ભુજથી આવી હતી અને પ્લેટફોર્મ પર ઊભી હતી. સ્ટેશન પર પહોંચીને શું થયું? થોડીવારમાં ટ્રેન આવી એટલે ડબ્બામાં ચડતી વખતે થોડી ધક્કામુક્કી જેવું થયું. લોકો ઉતાવળ કરતા હતા. હા, એવું તો થાય ઘણીવાર. હા, પણ રિયાના પપ્પાએ સમજાવ્યું કે શાંતિ રાખો, ટ્રેન અહીં 15 મિનિટ ઊભી રહેવાની છે, એટલે ઉતાવળ કરવાની જરૂર નથી. બરાબર. પછી એ લોકો શાંતિથી ચડ્યા હશે. હા, પછી એ લોકોએ પોતાની બેઠક શોધી લીધી, સામાન બરાબર ગોઠવી દીધો અને બેસી ગયા. અને રિયાને તો મજા પડી ગઈ. એને બારી પાસેની સીટ મળી ગઈ. વાહ! બારી પાસે બેસવાની તો મજા જ અલગ છે, ખાસ કરીને બાળકો માટે. પછી થોડી વારે ટિકિટ ચેકર આવ્યા હશે નહીં? ચોક્કસ. થોડીવાર થઈ એટલે ટિકિટ ચેકર આવ્યા. એમણે બધાની ટિકિટ ચેક કરી, ખાતરી કરી કે બધા પોતાની સાચી સીટ પર બેઠા છે કે નહીં. એમણે રિયા લોકોની ટિકિટ પણ તપાસી. આ તો જરૂરી છે, ટિકિટ ચેકિંગ. એના વગર તો કેમ ચાલે? બિલકુલ. આ રેલવેની મુસાફરીનો એક શું કહેવાય મહત્વનો ભાગ છે. પછી ટ્રેન આગળ વધી. લગભગ એકાદ કલાક પછી એક જંકશન આવ્યું, સામખિયાળી. હા, સામખિયાળી જંકશન. રિયાના પપ્પાએ ત્યાં સમજાવ્યું કે જંકશન કેમ કહેવાય છે. કેમ કહેવાય છે? મને પણ જાણવું છે. જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય એને જંકશન કહેવાય. સામખિયાળીથી 2 લાઈન અલગ થાય છે. ઓહ, અચ્છા. કઈ કઈ લાઈન? એક લાઈન જાય છે અમદાવાદ તરફ અને બીજી જાય છે પાલનપુર તરફ. એટલે એ જંકશન કહેવાયું. સમજાઈ ગયું. પછી ટ્રેન અમદાવાદવાળા રસ્તે આગળ વધી હશે. હા, અને રાત હતી પૂનમની, એટલે સરસ ચાંદની હતી. રિયા બારીમાંથી બહાર જોતી હતી. એણે જોયું કે દૂર સુધી જાણે સફેદ ચાદર પાથર્યું એવું દેખાય છે. સફેદ ચાદર? એ શું હશે? એ રિયાના પપ્પાએ સમજાવ્યું. એ હતું કચ્છનું નાનું રણ. અને જે સફેદ ચાદર જેવું દેખાતું હતું એ બીજું કંઈ નહીં પણ જમીન પર જામેલા મીઠાનો થર હતો. ઓહ, મીઠું! એટલે ત્યાં મીઠું પાકે? હા, ત્યાં અગરિયાઓ મીઠું પકવે છે. રિયાએ મીઠાના મોટા મોટા ઢગલા પણ જોયા. ચાંદની રાતમાં એ દ્રશ્ય ખરેખર અદ્ભુત લાગતું હશે. ખરેખર. રણ અને એમાં મીઠું, જાણવા જેવી વાત છે. પછી આગળ શું જોયું રિયાએ? થોડે આગળ ગયા એટલે એક પુલ જેવું દેખાયું. એના પર વાહનોની લાઇટો ચાલતી હતી. એ કયો પુલ હતો? એ હતો સૂરજબારી પુલ. રિયાના પપ્પાએ કહ્યું કે એને કચ્છનું પ્રવેશદ્વાર પણ કહે છે. એમણે એ પણ સમજાવ્યું કે પહેલાં જ્યારે આ પુલ નહોતો ને, હા, ત્યારે અમદાવાદ જતી બધી ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી. એટલે બહુ જ સમય લાગતો.
આ પુલ બન્યો પછી સીધો રસ્તો થઈ ગયો. એટલે આ પુલ બનવાથી તો ઘણો ફાયદો થયો. સમય અને અંતર બંને બચ્યા. ચોક્કસ. પછી રાતના લગભગ 2 વાગ્યા હશે. રિયાને ઊંઘવાનો પ્રયત્ન કર્યો, પણ ટ્રેનના અવાજમાં ઊંઘ ના આવી હોય. હા, એ જ. ટ્રેનનો ખટખટ અવાજ, પૈડાનો અવાજ, એમાં ઊંઘ નહોતી આવતી. પછી એણે શું કર્યું? એના ડબ્બામાં જ એણે જોયું તો એના જેવડી જ એક બીજી છોકરી હતી. એનું નામ ફિયોના. અચ્છા, નવી ઓળખાણ થઈ. હા, બંને થોડી વાતો કરી. ફિયોના પાસે વાર્તાની ચોપડીઓ હતી. રિયાએ એની પાસેથી એક ચોપડી લીધી અને વાંચવા બેઠી. વાંચતા વાંચતા ક્યારે આંખ લાગી ગઈ એ ખબર જ ના પડી. સરસ. મુસાફરીમાં આવા અનુભવો પણ થાય, નવા લોકો મળે. બિલકુલ. પછી અચાનક રિયાની આંખ ખુલી ગઈ. કેમ? શું થયું? એણે બારીની બહાર જોયું તો લાઇટો જ લાઇટો. મોટું શહેર દેખાયું. કયું શહેર આવ્યું? અમદાવાદ. ટ્રેન કોઈ મોટા સ્ટેશને ઊભી હતી. ચારે બાજુ રોશની હતી, ઊંચા ઊંચા મકાનો, રસ્તા પર વાહનો, સડક માર્ગના પુલ, બધું દેખાતું હતું. ગાંધીધામ કરતાં તો સાવ અલગ જ દ્રશ્ય હશે. હા, એકદમ અલગ. રિયા તો આ બધું જોઈને ખુશ થઈ ગઈ અને તરત મોબાઈલમાં ફોટા અને વિડીયો લેવાનું શરૂ કરી દીધું, પેલી જીયા માટે. હા, જીયાને બતાવવા માટે. અમદાવાદ સ્ટેશન પર ટ્રેન કેટલી વાર ઊભી રહી? ત્યાં ટ્રેન લગભગ 20-25 મિનિટ ઊભી રહેવાની હતી. અને સ્ટેશન પર કેવું વાતાવરણ હતું? ગાંધીધામ જેવું શાંત કે અલગ? ના રે ના, શાંત તો બિલકુલ નહીં. પ્લેટફોર્મ પર તો ભારે ભીડ હતી અને અવાજ પણ બહુ જ હતો. ચારે બાજુ ઘોંઘાટ. શેનો ઘોંઘાટ? એક તો મુસાફરોનો અવાજ, પછી ફેરિયાઓ બૂમો પાડતા હતા. જુઓ, રિયાએ સાંભળ્યું, ચાય, ગરમ ચાય. હા. ગરમાગરમ ભજીયા. ઓહો! પૂરી શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાઉં. પછી ફળોવાળા પણ હતા. કેળા, ચીકુ, સફરજન, આ બધું જ વેચાતું હતું. વાહ! આખી ખાણીપીણીની દુનિયા જ જાણે પ્લેટફોર્મ પર આવી ગઈ હોય. ખરેખર. અને પેલા લાલ કપડાં પહેરેલા માણસો હોય ને, જે સામાન ઉપાડે. હા, કુલી. હા, કુલીઓ. એ લોકો પણ સામાન લઈને આમ તેમ દોડાદોડી કરતા હતા. અને માઇકમાં સતત સૂચનાઓ અપાતી હતી. કઈ ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે, કઈ ઉપડશે વગેરે. એકદમ ધમધમતું વાતાવરણ હતું. એટલે અમદાવાદ જેવા મોટા સ્ટેશનનો અનુભવ પણ રિયાને થયો. પછી એ લોકોએ કંઈ ખરીદ્યું ત્યાંથી? હા, રિયાના પપ્પા પ્લેટફોર્મ પરથી કેળા અને ચીકુ લઈ આવ્યા. પછી બધા પાછા ડબ્બામાં આવી ગયા. હજુ ઊંઘ નહોતી આવતી રિયાને? ના. એટલે રિયા, એનો ભાઈ હિમાક્ષ અને પેલી ફિયોના, ત્રણે જણાએ સાપસીડીની રમત કાઢી. ચાલો, ટાઈમ પાસ થઈ ગયો. હા, થોડીવાર રમ્યા એટલામાં નડિયાદ સ્ટેશન આવ્યું. ફિયોના અને એના પરિવારે ત્યાં ઉતરવાનું હતું. ઓહ, એટલે ફિયોનાની મુસાફરી પૂરી થઈ. હા, ફિયોનાએ રિયા અને હિમાક્ષને આવજો કહ્યું અને એ લોકો ઉતરી ગયા. મિત્રને વિદાય આપીને પછી રિયા અને હિમાક્ષ પણ સૂઈ ગયા. તો અત્યાર સુધીની રિયાની મુસાફરી ખરેખર કેટલી બધી ઘટનાઓ અને અનુભવોથી ભરેલી રહી. બરાબર. જુઓ, એક નાનકડી મુસાફરીમાં કેટલું બધું આવ્યું. જીયાનું ન જઈ શકવું, ડાયરી લખવાનો વિચાર, ગાંધીધામ સ્ટેશન, ટિકિટ ચેકર, પછી સામખ્યાળી જંકશન અને એનો અર્થ. કચ્છનું રણ, મીઠાના અગર, સુરજબારી પુલનું મહત્વ, રાત્રે ઊંઘ ન આવવી, ફિયોના સાથેની દોસ્તી. અને છેલ્લે અમદાવાદ સ્ટેશનનો ધમધમાટ, ફેરિયાઓના અવાજો, કુલીઓની દોડધામ, સાપસીડીની રમત અને ફિયોનાની વિદાય. ખરેખર આ બતાવે છે કે મુસાફરી એટલે ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું એટલું જ નથી. ના, બિલકુલ નહીં. મુસાફરી એટલે નવા અનુભવો, નવી જાણકારી, નવા લોકો સાથે મુલાકાત, આપણી આસપાસની દુનિયાને નજીકથી જોવાની અને સમજવાની તક. રિયાની ડાયરી એ જ શીખવે છે. આપણે જો ધ્યાન આપીએ તો સામાન્ય લાગતી મુસાફરી પણ ઘણું બધું શીખવી જાય છે, નહીં? ચોક્કસ. દરેક સ્થળની, દરેક ઘટનાની પોતાની એક વાત હોય છે. જરૂર છે ફક્ત આપણી નિરીક્ષણ શક્તિને જાગૃત રાખવાની. આજની આ વાતચીત પછી એક વિચાર ચોક્કસ આવે છે. આપણે જ્યારે પણ મુસાફરી કરીએ ત્યારે રિયાની જેમ થોડું વધારે ધ્યાનથી આપણી આસપાસ જોવું જોઈએ. કદાચ કોઈ નવી વસ્તુ શીખવા મળી જાય, કોઈ નવો અનુભવ થાય. હા, અને કદાચ આપણે પણ આપણી મુસાફરીની નોંધ રાખીએ તો એ યાદગીરી પણ રહે અને બીજાને કહેવા માટે પણ એક સરસ વાત બને. ખૂબ સરસ વિચાર છે. ચાલો, આજની આ રિયાની મુસાફરીની વાતો અહીં અટકાવીએ. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે. આભાર. આભાર.